તો વડોદરાવાસીઓએ વાસી ઉત્તરાયણની ઉજવણી કરી અને ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણ પર પણ બરોડિયાનો જુસ્સો યથાવત રહ્યો હતો, જ્યાં ગરબા રમી ડાન્સ કરી વાસી ઉત્તરાયણની સાંજે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। તો આ દ્રશ્યો વડોદરાના છે અને સંસ્કારી નગરી વડોદરામાં ઉત્સવ પ્રેમી જનતા અને તેને લઈ અને વાસી ઉત્તરાયણે પણ એ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કે જ્યાં ડીજેના તાલે અગાસી પર તમામ જે પતંગ રસિકો છે તે ઝૂમી ઉઠ્યા હતા। આજે બીજો દિવસ એટલે કે વાસી ઉત્તરાયણનો દિવસ છે। વાસી ઉત્તરાયણના દિવસે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રકારે વડોદરાવાસીઓ છે તેઓ આનંદ ઉત્સાહ કરી રહ્યા છે। ઉમંગથી જે તહેવારનો વાસી ઉત્તરાયણનો બીજો દિવસ છે તેને આનંદપૂર્વક જે છે તે ઉત્સાહ કરી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે અને ગરબા કરી રહ્યા છે, નાચી રહ્યા છે। ચારે તરફ વડોદરામાં આ જ પ્રકારના દ્રશ્યો છે। તેમની સાથે વાત કરીશું અને જાણીશું વાસી ઉત્તરાયણની કેવો આનંદ લઈ રહ્યા છો। અમને ખૂબ જ મજા આવી રહી છે, કેમ કે આજે ઉત્તરાયણનો સેકન્ડ ડે છે, તમે ફૂલ જ જલસા કરી રહ્યા છે। વાસી ઉત્તરાયણનો દિવસ કેવો રહ્યો આજનો? આજનો દિવસ બહુ જ સુપર રહ્યો છે, અમને બહુ જ એન્જોય કર્યું છે અને હજુ પણ આ લોકોને જોઈ શકો છો તમે લોકો, એ લોકો કરી રહ્યા છે કાઈ મોજ છે। શું કહેશો, આજે વાસી ઉત્તરાયણનો દિવસ કેવો રહ્યો? એકદમ જોરદાર, અમે ખૂબ સરસ મજા કરી બધાએ ફેમિલી સાથે। ઓલ ઇઝ વેલ। આપ જોઈ શકો છો જે પ્રકારે વડોદરાવાસીઓ છે તેઓ વાસી ઉત્તરાયણના દિવસે આનંદ લઈ રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે અને જે ઉત્તરાયણ પછીનો આજે બીજો દિવસ હતો, વાસી ઉત્તરાયણ હતી, તેનો પૂરેપૂરો જે આનંદ છે તે વડોદરાવાસીઓ લઈ રહ્યા છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ વડોદરા।